હર હર મહાદેવ મિત્રો, આજે આપણે જવાનું છે સિહોર તાલુકામાં આવેલ કનાડ ગામ, જ્યાં એક એવું દેવસ્થાન છે કે જે તમે સાંભળ્યું નહીં હોય અને ક્યારેય જાણ્યું પણ નહીં હોય. તો ચાલો આપણે જઈશું કનાડ ગામ. બેન, તમે કયા ગામથી આવ્યા બેન? હા, તમે શા માટે આવ્યા અહીંયા? મને પગ બહુ દુખતો હતો. મેં યુટ્યુબ જોતી હતી તો મને એમાં કાકાભાઈની માહિતી મળી સિહોરથી. તો મને એમ થયું કે લાઈવ હું માનતા કરું તો 8 દિવસમાં મને પગ સારો થઈ જશે. તો હું માનતા કરવા 8 દિવસમાં જઈશ. એટલે મને પગ બહુ સારો થઈ ગયો. મને બહુ જ દુખતો હતો અતિશય. હું દાદર નથી ચડી શકતી. હવે હું દાદર ચડી શકું છું અને મને કટકટ અવાજ આવતો હતો એ બધો બંધ થઈ ગયો. એટલે તમે યુટ્યુબમાંથી જોયું અને તમે માનતા રાખી અને એમાંથી તમને પગ મટી હોતે ગયા, તો તમે સુરતથી અહીંયા માનતા પૂરી કરવા આવ્યા. ઓકે, કઈ વાત નહીં. જય કાકા. સિહોરની બાજુમાં કનાડ ગામ આવેલું છે. કનાડ ગામમાં કાકાબળિયાનું મંદિર છે. સિહોરથી 9 કિલોમીટર કનાડ ગામ છે. ત્યાં કાકાબળિયાનું મંદિર છે. આ કાકાબળિયાનું મંદિર છે. અહીંયા જે કોઈને હાથ પગ દુખાવા થતા હોય, આંખનો દુખાવો હોય, બધાની જે માનતા કરે બધાની માનતા પડે છે. એટલે આ વિડીયાને જોઈ અને આગળ શેર કરજો.